લોકતંત્રને ખત્મ કરવા ઉપર ઉતરેલી ભાજપ શામ દામ દંડ ભેદ પ્રલોભન લોભ લાલચ ધમકી સત્તાનો દુરુપયોગ પોલીસનો દુરુપયોગ આ બધુંય કરવા છતાંય સ્વયંભૂ પોતાના ખર્ચે લડતા એવા 5244 ક્રાંતિવીરો ગુજરાતને આ ચૂંટણીમાં મળ્યા છે, જે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી મજબૂતાઈથી લડ્યા અને ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરી મજબૂતાઈથી ચૂંટણી લડ્યા. હું તમામને લાખ લાખ અભિનંદન પાઠવું છું કે ભાજપની આટલી બધી તાનાશાહી, ગુંડાગર્દી, મિસઇન્ફોર્મેશન વાયરલ કરવી, 150-200થી વધુ કાર્યકર્તાઓ આગેવાનોને જેલમાં નાખી દેવા, FIRઓ કરવી, એની વચ્ચે આ મર્દના ફાડિયાઓ જે 5244 છે એ ગુજરાતની જનતા માટે નવા લડવૈયા તૈયાર થઈ ચૂક્યા છે, સાબિત થાય છે. મિત્રો, આનાથી મોટી વાત આ ચૂંટણીમાં એ થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એનો સંગઠન અને એના કાર્યકર્તાઓના કારણે આજે ખૂબ સારા પરિણામો જનતાએ આપ્યા છે ને. આ જનતાની જીત છે. આમ આદમી પાર્ટી મેં પહેલાં પણ કહ્યું હતું કે માત્ર નિમિત્ત બની છે. ગુજરાતની જનતાની આ જીત છે અને ગુજરાતની જનતાએ ખૂબ બહોળો અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તાલુકાની સીટો, જિલ્લાની સીટો, નગરપાલિકાની સીટો, મહાનગરપાલિકાની સીટો અઢળક આવી છે અને એના કારણે ગુજરાતની જનતામાં આજે એક મેસેજ વયો ગયો છે કે હવે ગુજરાતની જનતાને વિકલ્પ મળી ગયો. આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે ઉભરી આવી છે, મજબૂત વિકલ્પ મળી ગયો. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટી 5244 સીટ ઉપર મેદાનમાં હતી અને એમાંથી અત્યાર સુધી અત્યાર સમય સુધી જે મને મારી પાસે ઇન્ફોર્મેશન આવી છે એમાં 2226ના રિઝલ્ટ ડિક્લેર થયા છે. એમાં બીજેપી 1559 છે, આમ આદમી પાર્ટી 366 સીટો ઉપર જીત મેળવી ચૂકી છે, કોંગ્રેસ 261. એટલે કે અમે જે લડ્યા એમાં સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી પરફોર્મ કરી ચૂકી છે, જેમાં તાલુકા પંચાયતની લગભગ 300 જેટલી સીટો જીતી ચૂક્યા છીએ, જિલ્લા પંચાયતની 44 જેટલી સીટો જીતી ચૂક્યા છીએ, નગરપાલિકાની 18થી વધુ અને મહાનગરપાલિકાની લગભગ 6થી વધુ સીટો અત્યાર સુધી જે પરિણામ આવ્યા છે એમાં જીતી ચૂક્યા છે. આ બતાવે છે કે ગુજરાતની જનતાને એક વિકલ્પ મળ્યો છે, મજબૂત વિકલ્પ મળ્યો છે અને આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેકન્ડ નંબર ઉપર ઉભરીને આવી છે, જેનો હું શ્રેય હું તમામ અમારા અદના કાર્યકર્તાઓ, જે ચૂંટણી લડતા હતા ઉમેદવારો, એમના સ્વજનો, એમના પરિવારજનો અને અમારા તમામ લીડરો કે જેમણે આ ભાજપની તાનાશાહી સામે, ગુંડાગર્દી સામે, લફંગાઈ સામે મજબૂતાઈથી મેદાનમાં ઊભા રહ્યા. કેટલીક જગ્યાઓ ઉપર અમે તાલુકા પંચાયત બનાવી રહ્યા છીએ, જિલ્લા પંચાયત પણ બને એવી સ્થિતિઓમાં છીએ અમે, નગરપાલિકાઓમાં પણ સારા એવા વિપક્ષના એમાં અમે છીએ. એટલે મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ જે આજે આમ આદમી પાર્ટીને જે ચુકાદો આપ્યો છે, આમ આદમી પાર્ટી માટે લડનારા તમામ લોકો ઉપર વિશ્વાસ મૂક્યો છે. હું ગુજરાતની જનતાને આશ્વાસન આપું છું, જેટલા લોકો જીત્યા છે અને જે લોકોએ એમને જીતાડ્યા છે એમના માટે 5 વર્ષ સુધી અમે તમામ સ્તરે, તમારા કામોની વાત હશે, તમારા માટે લડવાની વાત હશે, તમારા હક અને અધિકારોને લડવાની વાત હશે, આ તમામ યોદ્ધાઓ તમારી વચ્ચે રહેશે એની ખાતરી આપીએ છીએ. મિત્રો, અમે રાજનીતિમાં ચૂંટણી આવે, ચૂંટણી લડીએ, ચૂંટણી જીતીએ એ 2 નંબરની વાત છે, પણ અમારા માટે રાજનીતિ એ ગુજરાતની જનતાની સેવા કરવાની છે, ગુજરાતની જનતાના હક અને અધિકારો બરકરાર રહે, લોકતંત્ર બરકરાર રહે, એના માટેની આ ચૂંટણી છે અને એના માટેની આ પાર્ટી છે. એના હક, તમારા હક અને અધિકારો માટે અમે લડવા, એના માટે અવાજ ઉઠાવવા માટે અમે બધા આવ્યા છીએ. ક્યાંક અમે મજબૂતાઈથી જીત્યા છીએ, ક્યાંક તમે જુઓ માત્ર નાના માર્જિનથી કોઈ 5, 25, 100, 150 મતોથી જિલ્લા તાલુકા પંચાયતની સીટો અમે હાર્યા છીએ ઘણી જગ્યાએ.
એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે ભલે અમે ઓફિશિયલી કદાચ કેટલાક વોટના કારણે અમે હારી ગયા છું, પણ તમારા માટે 5 વર્ષ લડવા માટે અમે બંધાયેલા છીએ. તમારા માટે લડીશું, તમારા હક અને અધિકારો માટે લડીશું, ગુજરાતની જનતા માટે અને લોકતંત્ર બચાવવા માટે અમને લડીશું. જે ઉમેદવારો પર થોડા ઘણા અંશે પણ મતથી હાર્યા છે એમણે પણ નિરાશ થવાની જરૂર નથી. ખૂબ બધું પ્રેમ ગુજરાતની જનતાએ પહેલી વખત આપ્યું. પહેલી વખત આમ આદમી પાર્ટી આટલી મજબૂતાઈથી ચૂંટણી લડી. અમારી પાસે, અમે ઉમેદવારો પાસે કોઈ નયો પૈસો નહોતો. એમણે સ્વયંભૂ એક આમ આદમીની જેમ ફોર્મ ભર્યું. ડિપોઝિટ કદાચ ભરવાની કદાચ આમ આદમી પાર્ટીના લોકો પાસે ઘણી જગ્યાએ નહોતા રૂપિયા, અને એ લોકોએ ઉછીના ઉધારા સગાવાલા પાસેથી 5-10 હજાર રૂપિયા લઈને ચૂંટણી લડ્યા છે મિત્રો. અને આટલું રિઝલ્ટ આવ્યું છે. એની સામે ભાજપનો અઢળક સંપત્તિ, પોલીસનો દુરુપયોગ, એને ભાજપ અને કોંગ્રેસ ગઠબંધનથી ચૂંટણી લડતા હોય એવો માહોલ, છતાંય આ હદે ગુજરાતની જનતાએ અમને પ્રેમ આપ્યો છે. એ પ્રેમનો બદલો અમે કામ કરીને બતાવીશું. આજે ખૂબ આનંદ છે. આજે ગુજરાતની જનતાએ વિકલ્પ શોધી લીધો છે. અમે પણ લડીએ છીએ. અમારામાં પણ એક નવો જુસ્સો આવ્યો છે કે આટલી લડાઈમાં જો આટલો પ્રેમ ગુજરાતની જનતા આપતી હોય તો અમે આના કરતાં 10 ગણી વધારે લડાઈથી આ મેદાનમાં ચૂંટણી પછી ઉતરીશું અને ગુજરાતની જનતા માટે હક અને અધિકાર માટે લડીશું. અને 2027માં મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા, કારણ કે 27માં સરકાર બદલવાની હોય છે. અહીંયા પોલીસ, એનો દુરુપયોગ, આ બધું ખૂબ થયું છે, ખૂબ જગ્યાએ થયું છે. કેટલી જગ્યાએ તો 50 લાખની, 80 લાખની, 1 કરોડની ઓફરોના ઓડિયો વિડીયો વાયરલ થયા છે. મને લાગે છે કે આ બધાની વચ્ચે લોકતંત્ર બચ્યું છે. હજુ પણ જનતા છે એ આમ આદમી પાર્ટીના આમ કાર્યકરો સાથે ઊભી છે. એનો અમને આનંદ છે. મને એવું લાગે છે કે ભાજપ અહંકારમાં આવી ગઈ છે. આ ચૂંટણીઓ ભાજપ નહોતી લડતી. આ ચૂંટણીઓ ઘણી જગ્યાએ અમે અમારા કાર્યકર્તાઓ દ્વારા મેસેજ મળ્યા છે, પોલીસ લડતી હતી. અને એટલા માટે ભાજપને હવે પ્રેમ કરવાવાળા નથી રહ્યા, પણ મેં કીધું એમ ડરાવી, ધમકાવી, લોભ, પ્રલોભન, લાલચો આપી અને થયું છે. અને તમે કહ્યું એમ ખાડિયામાંથી ભાજપ હારી છે. એવી કેટલી જગ્યા છે કે જ્યાં ભાજપના ઉદ્ગમ સ્થાન હતા ત્યાં ભાજપને પછડાટ મળી છે. ભાજપ છે એને એ હવે ટૂંકમાં ડરાવી ધમકાવીને કદાચ હજી એક 6-12 મહિના રાજ કરી લે, બાકી લોકોના દિલમાં હવે ભાજપ નથી એ બહુ સ્પષ્ટ થયું છે. નર્મદામાં અમારી આશા છે. પછી અમે ઘણી જગ્યાએ, મેં કીધું એમ કે ઘણી જગ્યાએ અમે વિપક્ષમાં બેસીએ છીએ, ઘણી જગ્યાએ અમે તાલુકા પંચાયતો બનાવીએ છીએ, ઘણી જગ્યાએ અમે જિલ્લા પંચાયતમાં પણ અત્યારે દાવેદારી છે. ઘણી જગ્યાએ એવું પણ થયું છે કે અમે તાલુકા પંચાયતમાં જીત્યા છીએ બધી સીટો મોટાભાગની, પણ અમારો જે અનામત બેઠક હોય અમારે હારી જવાથી કદાચ પ્રમુખ બીજાનું બને એવું પણ અમારે એવી સ્થિતિ પણ છે. પણ ઓલ ઓવર આજે ગુજરાતની જનતાનો હું આભાર માનું છું આમ આદમી પાર્ટીના એક પ્રદેશ અધ્યક્ષ તરીકે કે તમે જે અમને પ્રેમ આપ્યો છે, ટૂંકા સમયમાં પ્રેમ આપ્યો છે, તમે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, અને આ જીત છે એ ગુજરાતની જનતાની જીત છે, આમ આદમી પાર્ટીના કર્મઠ કાર્યકર્તાની જીત છે. આ જીત હું એમને સમર્પિત કરું છું. સુરતમાં જે નુકસાન થયું છે આમ આદમી પાર્ટીને, ગયા વખતે ચૂંટણી પછી 27 બેઠકો હતી અને પાટીલ સાહેબે કીધું કે સોનાની થાળીમાં લોઢાનો મેઘ છે. આ વખતે બેઠકો ગુમાવી. બિલકુલ, સુરતમાં અત્યારે જે રીતે મેસેજ આવ્યા છે એ પ્રમાણે હજી 4 બેઠક અમે જીત્યા છીએ. સુરતનું પરિણામ ચોંકાવનારું ચોક્કસ છે, શોકિંગ છે. આનું અમે એનાલિસિસ કરીશું, ત્યારબાદ ખ્યાલ આવશે કે ક્યાં અમે અમારી જે કચાશ રહી ગઈ છે કે શું છે. બાકી જનતાએ જે ચુકાદો આપ્યો છે એ અમારા માટે શિરોમાન્ય છે. જે ચૂંટાયેલા ઉમેદવારો છે એમને આમ આદમી પાર્ટીમાં ટકાવી રાખવા માટે કેટલો પ્રયાસ કરશે, કેમ કે પછી એ ભાજપમાં કે અન્ય પક્ષોમાં જોડાયા? બિલકુલ, તમે બહુ સારો પ્રશ્ન કર્યો. તમે જો અમે કેટલી જગ્યાએ લડી રહ્યા છીએ. ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, તમારા માધ્યમથી આ વાત પહોંચાડજો કે મિત્રો, જ્યારે અમારે ઉમેદવારોને લડાવવાની વાત હતી ત્યારે કેટલી જગ્યાએ જ્ઞાતિના, જાતિના, ધર્મના આગેવાનો આવીને ડરાવતા હતા, ધમકાવતા હતા કે આ ધંધો ન કરાય, ચૂંટણી ન લડાય, એમ કરીને કેટલી જગ્યાએ ઉમેદવારોને બેસાડી દીધા. ઘણાને એવું કીધું કે તમે રૂપિયા માંગો
અમારી આમ આદમી પાર્ટી પાસે કોઈ રૂપિયા નહોતા, એના કારણે પણ કેટલાક ઉમેદવારો અમારી સાથે ન લડી શક્યા, કારણ કે આર્થિક રીતે બધા અમારી સાથે આવે બધા કેવા હોય, નબળા વર્ગના હોય. અને એના પછી જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે પણ પ્રલોભનો, ધાક ધમકી, પોલીસનો દુરુપયોગ, ઉપાડી જવું, આ બધી ઘટનાઓ બની. એની વચ્ચે પણ કેટલાય મોટા ભાગના ઉમેદવારો ઊભા રહ્યા, મજબૂતાઈથી લડ્યા, મજબૂતાઈથી હિંમત હાર્યા વગર ગુજરાતની જનતા માટે કે ભાઈ અમે આ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, અમે હટાવવાના નથી. અને હવે જીત્યા છીએ ઘણા. એ જીતના ઉમેદવારો ઉપર પણ ભાજપ જ્યારે કોશિશ કરશે તો એ ભાજપ ગુજરાતની જનતાનું અપમાન કરશે, એ લોકતંત્રની હત્યા કરશે. આમાં પણ એમણે ખૂબ કોશિશ કરી જ લીધી છે. કેટલી તમે જો 750 સીટ બિનહરીફ કરી, એટલે કંઈ સરપંચની ચૂંટણી છે અને ગામ કહે છે કે ભાઈ બિનહરીફ કરો. તમે તાલુકા જિલ્લામાં લડવા નથી માંગતા તો લડવામાં તમને ડર લાગે છે એટલા માટે બિનહરીફ કરાવડાવો છો. આ તો લોકોનો મત અધિકાર છીનવવાની શરૂઆત ભાજપે કરી છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે ભાજપનું સંપૂર્ણ સત્તા આવી ગયું હજી પણ તો આગામી સમયમાં ચૂંટણીઓ કદાચ ગુજરાતમાં ન પણ યોજાય, બધી બિનહરીફ કરી દેવું પણ બની શકે. એટલે ઉમેદવારો, આ જે અમારા ઉમેદવારો છે એ ક્રાંતિવીરો છે. ગુજરાતની જનતા માટે લડવા માટે બધાય પરીક્ષાઓ પાસ કરીને જીતેલા ઉમેદવારો છે. મને પૂરો વિશ્વાસ છે ગુજરાતની જનતાની સેવા કરશે. જિલ્લા પંચાયતમાં 44 આવી છે હજી. અચ્છા, હિન્દી મેં ઠીક હે. આ રહ્યો, તમને ડેટા મળી જશે હમણાં.